વડોદરામાં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાતો જોવા રહી રહ્યો છે। તમામ રાજકીય પક્ષો પ્રચારમાં પૂરજોશમાં લાગી ગયા છે। ત્યારે વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો ઉર્વશીબેન પંચાલ, કલ્પનાબેન પટેલ, પંકજ તડવી અને રણવીરસિંહ જાડેજા, બિપિન બાપુ દ્વારા પણ જોરદાર પ્રચાર અભિયાન હાથ ધરાયું છે। આજે ઉમેદવારોએ પોતાની મોટી ટીમ અને કાર્યકર્તાઓ સાથે વેમાલી વિસ્તારમાં ભવ્ય ફેરણી યોજી હતી। ગુરુદેવ વાટિકાથી શરૂઆત કરી ઉમેદવારોએ વિસ્તારની વિવિધ સોસાયટીઓ અને ફ્લેટમાં જઈ ઘરે ઘરે જઈને લોક સંપર્ક સાધ્યો હતો, મતદાતાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। આ ફેરણી દરમિયાન અનેક સ્થળોએ સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। લોકો દ્વારા તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ જેવી બાંહેધરી આપવામાં આવી, જેના કારણે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ જનસંપર્ક અભિયાનથી વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોને સકારાત્મક પ્રતિસાદ મળતો જોવા મળ્યો છે અને ચૂંટણીનું વાતાવરણ વધુ રસપ્રદ બની રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં। છેલ્લા 5 વર્ષથી શ્રી પરાક્રમસિંહ જાડેજા મારા મોટાભાઈ સમાન અને એમની પેનલે વેમાલી વિસ્તારમાં જે કામ કર્યું છે એનું આજે રિઝલ્ટ જોવા મળે છે। લોકો સ્વયંભૂ પબ્લિક બહાર આવી અને ઉમેદવારોનું સ્વાગત કરે છે। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરી શકે એ બીજું કોઈ ન કરી શકે। બાકી કોંગ્રેસ વાળા હવાતિયા મારે છે। ઘણા બધા એવા છે કે વરસાદ પડે ટોપની માફક બહાર નીકળે। અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ જમીન ઉપર કામ કરે છે, પબ્લિકની વચ્ચે રહીને કામ કરે છે, એનું જ આ રિઝલ્ટ છે। બાપુ, એક છેલ્લો સવાલ આપની પાસે છે। આ વિસ્તાર પહેલાં જિલ્લા મત ક્ષેત્રની અંદર હતો, ગ્રામ્યમાં હતો અને વધારે સમય થયો, 5 જ વર્ષ થયા છે, 6 વર્ષ આપણે કહી શકીએ। ત્યારે આ વિસ્તારના લોકોની એક લાગણી હતી અને બાપુની એક માંગણી હતી, એ આપણે કહી શકીએ કે વિકાસને લઈને બાપુએ જે કામ કર્યા છે એનાથી લોકો ખૂબ સંતોષ છે અને આજે આપણો એ પ્રેમ જ બતાવી રહ્યો છે કે આપણે જે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ। જી બાપુ, વિકાસમાં ગણો તો પેવર બ્લોકો, પાણીનું સંપ તમારે ત્યાં, 12 તળાવ, રોડ, રસ્તા, આ 5 વર્ષની અંદર અને શૂન્યથી શરૂઆત કરી છે। જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી આવેલું ગામ, કોર્પોરેશનમાં ઓજી વિસ્તાર, 5 જ વર્ષની અંદર, આંકડો નથી કહેતો, આંકડો તો મુન્નાભાઈને ખબર છે, પણ કરોડો રૂપિયાના કામ વેમાલીમાં થયા છે, એનું જ આ પરિણામ છે।